મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ. મહામુક્ત જીવુબા એ મહારાજના મૂર્તિના પ્રતાપે શ્રીજી મહારાજની ઉપાસનાથી અંતર્યામી શક્તિ હતી એનામાં. દૂરદર્શન, દૂર શ્રવણ. વડોદરાના દશા શ્રીમાળી વણિક વ્રજલાલભાઈ એ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત હતા. તેમની દીકરી પાર્વતીબાઈને પરણાવ્યા, પણ તેમના પતિ સાસુ સસરા એ વૈષ્ણવ હતા. આ પાર્વતીબાઈને સત્સંગ મુકાવવા માટે ઘણો જ આગ્રહ રાખતા. પણ પાર્વતીબાઈ એમના હૃદયમાં દ્રઢ નિશ્ચય હતો, સત્સંગ પાકો હતો, મહારાજમાં ખૂબ હેત. એટલે શ્રીજી મહારાજનું ભજન કરતા. એક વખત આ પાર્વતીબાઈ એમના સસરા એમણે સંગ કાઢ્યો. ગોકુળ, મથુરા, યમુના, ગંગાજી એને યાત્રા કરવા માટે સંઘ નીકળો. તીર્થયાત્રા કરવા ચાલ્યા. સૌને લીધા, પણ પોતાના પુત્ર વધુને નહીં. આ સત્સંગ છોડતા નહોતા ને. તીર્થયાત્રાએ જતા હતા ત્યારે એમના સાસુએ પટારામાંથી પાર્વતીબાઈના જે ઘરેણા હોય એમના પુત્ર વધુના, એના જે ડબરો હશે એ ઘરેણામાંથી કાનમાં પહેરવાનું મચકણિયું કાઢી ને પહેરીને ગયા. હવે મચકણિયું કોને કહેવાતું હશે ખબર નહીં. કાનમાં પહેરવાનું મચકણિયું હશે. મથુરામાં યમુનાજીમાં સ્નાન કરતા અચાનક મચકણિયું કાનમાંથી નીકળી ગયું ને પ્રવાહમાં તણાઈ ગયું. ઘણી ગોત કરી પણ જડ્યું નહીં. પાર્વતીબાઈની સાસુ ઘણા ઉદાસ થઈ ગયા. એક તો પૂછ્યા વિના, પુત્ર વધુને પૂછ્યા વિના મચકણિયા લઈને પહેરીને નીકળ્યા. એમાં યમુનાજીમાં પાણીમાં ખોવાઈ ગયું, તણાઈ ગયું. અને એકાદશીનો દિવસ હતો. હવે આ બાજુ આ પાર્વતીબાઈ એ આખો સંઘ ગયેલો એટલે એમના માવતરને ત્યાં આવ્યા હશે. એમના પિતાને વિચાર થયો કે મારી દીકરીને યાત્રામાં ન લઈ ગયા તો હું પાર્વતીને ગઢડા યાત્રા કરાવું. એમ ધારી યાત્રા કરવા માટે ગઢડા આવ્યા. તે દિવસ એકાદશીનો હતો અને ઉન્મદ ગંગામાં સ્નાન કર્યું. જાતા વેદ ગેલામાં ઉન્મદ ગંગાનો મહિમા, એમાં સ્નાન કર્યું.
એમાં ગંગા યમુના વગેરે તીર્થો એને આમ સંભાળે ને. અને શ્રીજી મહારાજનું સ્મરણ કરતા કરતા સ્નાન કરતા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજને સંભાળીને નાતા હશે. તો શ્રીજી મહારાજને સંભાળીને નાતા હતા તો ઉન્મત્ત ગંગાએ યમુનાજીમાં ખોવાઈ ગયેલું મચકણિયું એ પાર્વતીબાઈના કાનમાં પહેરાવી દીધું. આ બધા તીર્થો છે ને એ પ્રગટ હોય છે. ગંગા યમુના, આ ઉન્મત્ત ગંગા, એ નદી રૂપે તો છે, સ્થૂળ રૂપે, પણ બધા તીર્થો પ્રગટ હોય છે. આપણે ભગવાનને સંભાળીને નાતા હોઈએ ત્યારે એ તીર્થને પણ યાદ કરીએ છીએ કે અમને પાવન કરો. મહારાજને સંભાળીને નાતા હતા ઉન્મત્ત ગંગાએ, જે યમુનાજીમાં મચકણિયું ખોવાણું હતું ને, આ એકાદશીનો દિવસ હતો, ત્યાં ખોવાણું ને અહીંયા ઉન્મત્ત ગંગાએ આ પાર્વતીબાઈના કાનમાં મચકણિયું પહેરાવી દીધું. આ પાર્વતીબાઈને એમ થયું કે આ મારું કાનમાં પહેરવાનું મચકણિયું અહીંયા ક્યાંથી, હું તો પહેરીને નથી આવી. એમ વિચાર કરીને ઉન્મત્ત ગંગામાં સ્નાન કરી મંદિરમાં આવ્યા. ગોપીનાથજી મહારાજ વગેરે દેવોના દર્શન કર્યા ને જીવુબા અને લાડુબા બાઈઓની સભામાં વાતો કરતા હતા. ત્યાં આવ્યા, પગે લાગીને પાર્વતીબાઈ સભામાં બેઠા. એટલે જીવુબાઈએ અંતર્યામીપણે મચકણિયા સંબંધી વિસ્તારપૂર્વક બધી વાત કહી કે તમારા સાસુ સસરા યાત્રા કરવા ગયા છે ને તમારું મચકણિયું તમારી સાસુ તમારાથી છાની રીતે તમારા ઘરેણાના ડાબલામાંથી કાઢી પહેરીને યાત્રા કરવા ગયા છે. તેમના કાનમાંથી એકાદશીના દિવસે યમુનામાં નાતા ખોવાઈ ગયું. તે મચકણિયું ઉન્મત્ત ગંગામાં સ્નાન કરતી વખતે તમોએ ગંગા યમુના વગેરે નામ લીધા, શ્રીજી મહારાજને સંભાળીને સ્નાન કર્યું, એટલે ઉન્મત્ત ગંગાએ તમારા કાનમાં પહેરાવી દીધું છે. આ પ્રમાણે જીવુબાઈએ વાત કરવાથી પાર્વતીબાઈને અતિ આશ્ચર્ય થયું. એણે કઈ વાત કરી નહોતી, પોતાનું મચકણિયું આવ્યું એ એમને આશ્ચર્ય થયેલું કે અહીંયા ક્યાંથી. અને જીવુબાઈએ અંતર્યામી પણ એ બધી વાત કહી દેખાડી કે ત્યાં ખોવાયું, તમને પૂછ્યા વિના પહેરી ગયા હતા અને અહીંયા ઉન્મત્ત ગંગાએ તમને પહેરાવ્યું. આવી વાત સાંભળી અને આ પાર્વતીબાઈને અતિ આશ્ચર્ય થયું. અને જીવુબાના પરિપૂર્ણ મહિમાને જાણતા હવા કો આ જીવુબા તો કેવા સમર્થ, કેવા અંતર્યામી, બધું જાણે. એ શ્રીજી મહારાજની ભગવાન સ્વામિનારાયણ એમના ચરણની ઉપાસના, એનાથી એમના ભક્ત એવા જીવુબા, એમાં પણ આવા ઈશ્વરીઓ અને આવી શક્તિ એ હતી. આ જીવુબા મહારાજના આવા મહામુક્ત હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.